નમસ્કાર ગુજરાત, હર માહિતી ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર આ બધા સાથી મિત્રોનો દિલથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 27/7/2024 ને આજના વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો આજે પણ ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો, આજે 27 તારીખ અને 27 તારીખના રોજ કયા કયા જિલ્લાઓમાં આજે પણ વરસાદ પડી શકે છે તેમના વિશે માહિતી મેળવીશું। માહિતી મેળવીએ તે પહેલા તમે મિત્રો હર માહિતી ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો હર માહિતી ગુજરાત યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને વરસાદને લગતા પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। સાથે જ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાતમાં વરસાદના હાલ ચાલી રહેલા રાઉન્ડ અંગે આગામી સમયમાં ચોમાસું કેવું વળાંક લઈ શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તારીખ મિત્રો 16 થી લઈને 29 જુલાઈનો જે પણ રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં મિત્રો ગુજરાતના જે પણ ભાગો વરસાદથી વંચિત હતા તેમાં પણ મિત્રો વરસાદ થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે। હવે મિત્રો આગામી સમયમાં વરાપ અને વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા 25મી જુલાઈએ કરેલી આગાહીમાં જણાવ્યું છે। જો કે મિત્રો હજી પણ મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સારા એવા વરસાદની રાહ જોવાઈ રહી છે। તો વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગો એવા છે જેમાં મિત્રો હજુ પણ વરસાદ બાકી છે। 29 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયા છે, પરંતુ જ્યાં મિત્રો બાકી છે તેમણે મિત્રો 29 જુલાઈ સુધી રાહ જોવાની છે। એટલે કે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 29 તારીખ પછી વરસાદની સંભાવનાઓ રહેલી છે। તો હવે મિત્રો ખાસ કરીને આજે અને આવતીકાલે મિત્રો લાઈવ મેપના માધ્યમથી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તે મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણી લઈએ। તો ખાસ કરીને મિત્રો આજે 27 તારીખ અને 27 તારીખના રોજ મિત્રો આપણે સવારની અપડેટમાં કયા કયા જિલ્લાઓમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। તો ખાસ કરીને મિત્રો આજે 27 તારીખ અને 27 તારીખના રોજ સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની સૌપ્રથમ આપણે વાત કરવાની છે, જેમાં મિત્રો આપણે સૌપ્રથમ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા છે, પોરબંદર છે, ભાણવડ છે, સલાયા છે, જામનગર છે, આ તરફ મિત્રો જુનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, જસદણ છે, અમરેલી છે, આ વિસ્તારોમાં મિત્રો 27 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને જોવા મળશે। સાથે જ મિત્રો જુનાગઢના આજુબાજુના જિલ્લાની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ પોરબંદર છે, જુનાગઢ છે, વેરાવળ છે, આ સાથે મિત્રો મહુવા છે, અમરેલી છે, અલંગ છે, ભાવનગર છે, ગોંડલ છે, જસદણ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ તમને સવારની 27 તારીખના રોજ સવારની અપડેટમાં જોવા મળશે। તો હવે ખાસ કરીને ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરવાની છે। તો મિત્રો ભાવનગરના આજુબાજુના કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ તમને જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। તો જેમાં સૌપ્રથમ ભાવનગર છે, બોટાદ છે, અમરેલી છે, જસદણ છે, ચોટીલા છે, મિત્રો સુરેન્દ્રનગર જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે મિત્રો 27 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને જોવા મળશે। હવે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો દક્ષિણ ગુજરાતના રોજ મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના સૌપ્રથમ તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે અમોદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, સુરત છે, વ્યારા છે, આ તરફ મિત્રો નવાપુર છે, તેમજ મિત્રો સાકરી છે, આહવા છે, ધુલે છે, સીરપુર છે, સેધાવાડા છે, આ વિસ્તારોમાં પણ 27 તારીખના રોજ સવારની અપડેટમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ તમને જોવા મળશે। સાથે જ મિત્રો હવે આપણે વલસાડના આજુબાજુના વિસ્તારોની વાત કરવાની છે। તો વલસાડના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ખાસ કરીને વલસાડ છે, સિલવાસ છે, આહવા છે, નાસિક છે, તેમજ મિત્રો માલેગાંવ છે, સાકરી છે, આ વિસ્તારોમાં પણ મિત્રો 27 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને મિત્રો સવારના 10 વાગ્યાની અપડેટમાં જોવા મળશે। તો હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો એવા કયા વિસ્તારો છે જ્યાં મિત્રો 27 તારીખના રોજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે? તો સૌપ્રથમ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ છે, મહેમદાબાદ છે, ધોળકા છે, નળ સરોવર છે, વિરમગામ છે, કડી છે, ગાંધીનગર છે, કપડવન છે, ડાકોર છે, મૌધા છે, બાલાસિનોર છે, બાયડ છે, તેમજ મિત્રો ગોધરા છે, લુણાવાડા છે, આમાં મિત્રો 27 તારીખના રોજ આ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને મિત્રો જોવા મળશે। તો અમુક જગ્યાએ હળવો પણ વરસાદ પડી શકે
છે તો અમુક જગ્યાએ ભારે પણ વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને હવે આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. તો ઉત્તર ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે, કયા કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો આજે 27 તારીખના રોજ હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો 27 તારીખના રોજ તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે મોઢેરા છે, મહેસાણા છે, સણસમા છે, હારી છે, રોડા છે, રાધનપુર છે, પાટણ છે, સિદ્ધપુર છે, વડનગર છે, ઈડર છે, હિંમતનગર છે, પ્રાંતિજ છે, માણસા છે. આ વિસ્તારોમાં મિત્રો આજે 27 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને મિત્રો જોવા મળશે. સાથે જ મિત્રો ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો પાલનપુર છે, અંબાજી છે, અબુ રોડ છે, તેમજ મિત્રો ડીસા છે, ધાનેરા છે, થરાદ છે, સિગુમ છે. આ વિસ્તારોમાં પણ મિત્રો આજે 27 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. હવે ખાસ કરીને મિત્રો આપણે બપોર બાદ લાઈવ અપડેટ મેળવવાની છે. તો મિત્રો 27 તારીખના રોજ બપોર બાદ કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને મિત્રો જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે. તો બપોર બાદ મિત્રો 3 વાગ્યાની અપડેટ મેળવીએ તો જેમાં સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે. આ તરફ મિત્રો જુનાગઢ જેવા આજુબાજુના વિસ્તારો તેમજ ગોંડલ છે, રાજકોટ છે, ચોટેલા જેવા આજુબાજુના વિસ્તારો તેમજ જસદણ છે, અમરેલી છે, બોટાદ છે. આ વિસ્તારોમાં મિત્રો 27 તારીખના રોજ બપોર પછી હળવોથી લઈ મધ્યમ વરસાદ તમને આ વિસ્તારોમાં જોવા મળશે. તો સૌરાષ્ટ્ર કાંઠાના મહુવા આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મહુવા આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ જુનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, અમરેલી છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે. સાથે જ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં બોટાદ છે, જસદણ છે, ચોટીલા છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે. આ વિસ્તારોમાં 27 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને મિત્રો બપોર બાદ જોવા મળશે. તો ખાસ કરીને હવે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 27 તારીખના રોજ મિત્રો બપોર બાદ કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે વાત કરીએ તો જેમાં મિત્રો ખાસ કરીને ખંભાત છે, વડોદરા છે, બોડેલી છે. આ તરફ મિત્રો રાજપીપળા છે, ભરૂચ છે, અમોદ છે, તેમજ મિત્રો ટાંડા છે, બળવાની છે. આ વિસ્તારોમાં મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને મિત્રો જોવા મળશે. સાથે જ મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌ પ્રથમ સુરત છે, વલસાડ છે, વ્યારા છે, નવાપુર છે, આહવા છે, સાકરી છે, તેમજ મિત્રો નાદુબાર છે, સિરિયર છે, ધુલે છે, પારોલા છે, માલેગાંવ છે, જલગાંવ જેવા આજુબાજુના વિસ્તારોમાં 27 તારીખના રોજ બપોર બાદની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને મિત્રો જોવા મળશે. તો સાથે જ મિત્રો મધ્ય ગુજરાતના બપોર બાદ કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે. તો મધ્ય ગુજરાતમાં સૌપ્રથમ ધોળકા છે, નળ સરોવરના આજુબાજુના વિસ્તારો છે, અહેમદાબાદ છે, તેમજ મહેદાબાદ છે, મૌધા છે, કપડબંધ છે, બાલાસિનોર છે, ડાકોર છે, આણંદ જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ તમને બપોર બાદ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના હવે વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવી લઈએ. તો સૌ પ્રથમ મિત્રો ઉત્તર ગુજરાતમાં અબુ રોડ છે, અંબાજી છે, જાહરોલ છે, ખેડબ્રહ્મા છે. આ વિસ્તારોમાં બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. મિત્રો આજે 27 તારીખના રોજ મિત્રો એવા ઘણા બધા ભાગો છે જ્યાં મિત્રો આજે પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને જોવા મળશે. તો હવે મિત્રો આવતીકાલે 28 તારીખ અને 28 તારીખના રોજ કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે વાત કરવાની છે. તો ખાસ કરીને મિત્રો આવતીકાલે ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો ભારેથી લઈને અતિભારે મેઘતાંડવ પણ સર્જાઈ શકે છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ફરી મિત્રો નવી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને જેના ભાગ રૂપે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ફરીવાર મિત્રો મેઘતાંડવ પણ સર્જાઈ શકે છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આવતીકાલે એટલે કે 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. તો આવતીકાલે એટલે કે મિત્રો 28 તારીખના રોજ સૌપ્રથમ મિત્રો આપણે સવારની 9 વાગ્યાની અપડેટ મેળવવાની છે. જેમાં મિત્રો આવતીકાલે સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોરબંદર છે, જુનાગઢ છે, રાજકોટ છે, તેમજ મિત્રો હળવદ છે, જામનગર છે. સૌરાષ્ટ્ર કાંઠાના આ ભાગોમાં મિત્રો 28 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ તમને જોવા મળશે. તો સાથે જ મિત્રો મહુવા અને ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો 28 તારીખના રોજ
રોજ મહુવા અને ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, સાથે જ મિત્રો ઉના જેવા આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ છે, જૂનાગઢ છે, જસદણ છે, બોટાદ છે, આ વિસ્તારોમાં 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં બરવાળા છે, બોટાદ છે, ગઢડા છે, જસદણ છે, રાણપુર છે, ધંધુકા છે, ચોટીલા છે, આ વિસ્તારોમાં એટલે કે 28 તારીખના રોજ ભારે વરસાદ વરસી શકે છે. તો ખાસ કરીને હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વાત કરવાની છે. તો 28 તારીખના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ પડી શકે છે તેમના વિશે વાત કરવાની છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો 28 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ અમોદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, તેમજ મિત્રો નવાપુર છે, વ્યારા છે, સુરત છે, આ તરફ મિત્રો સાકરી છે, નાદુબાર છે, આ વિસ્તારોમાં મિત્રો આજે એટલે કે 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર હાલ મિત્રો આ વરસાદની સિસ્ટમ છે તે મિત્રો સક્રિય થશે અને તેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના જે પણ મિત્રો વિસ્તારો છે જેવા કે મિત્રો અમુદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, વ્યારા છે, સુરત છે, નવાપુર છે, સાકરી છે, આ વિસ્તારોમાં મિત્રો 28 તારીખના રોજ ફરીવાર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. સાથે જ મિત્રો વલસાડના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં વલસાડ છે, સિલવાસ છે, આહવા છે, તેમજ માલેગામ છે, મામદ છે, નાસિક છે, ધુલે છે, સાકરી છે, આ વિસ્તારોમાં 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. મિત્રો દક્ષિણ ગુજરાતની જે મિત્રો આ સિસ્ટમ બની છે તેના ભાગરૂપે મિત્રો દક્ષિણ ગુજરાતમાં 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. હવે મિત્રો આપણે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. તો મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે તેમના વિશે વાત કરવાની છે. કારણ કે મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ હાલ મિત્રો આ સિસ્ટમ સક્રિય થશે અને તેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. કારણ કે મિત્રો હાલ જે પણ મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાની સિસ્ટમ હતી તે મિત્રો ફક્ત સૌરાષ્ટ્ર કાંઠાના ભાગોમાં જ મિત્રો વરસાદ પડ્યો હતો. હવે મિત્રો ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતનો વરસાદનો વારો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો આ સિસ્ટમ સક્રિય છે જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો હવે એટલે કે 28 તારીખના રોજ આવી શકે છે. જેમાં સૌપ્રથમ મિત્રો આપણે 28 તારીખના રોજ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. જેમાં મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌપ્રથમ ધોળકા છે, મહેમદાબાદ છે, અમદાવાદ છે, નળ સરોવર છે, સુરેન્દ્રનગર છે, વિરમગામ છે, તેમજ ગાંધીનગર છે, કપડવન છે, મૌધા છે, બાલાસિનોર છે, ડાકોર છે, આણંદ છે, આ વિસ્તારોમાં 28 તારીખના રોજ 9 વાગ્યાની અપડેટમાં એટલે કે સવારથી જ તમને મિત્રો મેઘતાંડવ સર્જાઈ શકે છે. સાથે જ મિત્રો અમદાવાદના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ બાયડ છે, માલપુર છે, લુણાવાડા છે, તેમજ મિત્રો કડાના છે, પીપલાદ છે, ગોધરા છે, બાલાસિનોર છે, ડાકોર છે, મૌધા છે, તેમજ કપડવન જેવા આજુબાજુના વિસ્તારોમાં 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પડી શકે છે. તો હવે મિત્રો આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 28 તારીખના રોજ સવારની અપડેટમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે તેમના વિશે માહિતી મેળવવાની છે. તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં હાલ 28 તારીખના રોજ મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે ખેડબ્રહ્મા છે, ઈડર છે, હિંમતનગર છે, વડનગર છે, તેમજ સિદ્ધપુર છે, પાલનપુર છે, આ જેવા વિસ્તારોમાં મિત્રો 28 તારીખના રોજ ભારે મેઘતાંડવ સર્જાઈ શકે છે. તેમજ મિત્રો વધુમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માણસા છે, પ્રાચીન છે, હિંમતનગર છે, મોડાસા છે, આ તરફ મિત્રો માંડલી છે, આ વિસ્તારોમાં મિત્રો 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે.